એરપોર્ટની નડતરરૂપ વેસુની ફ્લોરેન્સ એલ&ટી કોલોની, સર્જન પેલેસ અને રવિરત્ન બિલ્ડિંગોનું ડિમોક્રેશન કરાવ્યા બાદ ઔપચારિક ડિમોલિશન કરવા કલેક્ટર વિભાગે ચારેય બિલ્ડિંગોને નોટિસ ફટકારી અને 31 જુલાઈ સુધીમાં સ્વૈચ્છિક રીતે ડિમોલિશન કરવા આદેશ કર્યા છે. અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગોનો વિવાદ ફરી સામે આવ્યો છે, જેમાં એરપોર્ટની સૌથી નજીકની 4 બિલ્ડિંગોને નોટિસ ફટકારી હતી, પરંતુ રહીશોએ ડિમોક્રેશન ખોટી રીતે થયું હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ રહીશોને સાથે રાખીને 22મી જુલાઈએ ડિમોક્રેશન કરાયું હતું. કલેક્ટરે સ્વૈચ્છિક ડિમોલિશનની નોટિસ ફટકારીને જણાવ્યું હતું કે નિયત સમયમાં નડતરરૂપ ભાગ દૂર ન થાય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે ડિમોલિશન કરી ખર્ચ વસૂલીને મિલકતમાં બોજો દાખલ કરી રેવન્યુ રાહે વસૂલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. મોટાભાગની બિલ્ડિંગોની અગાશી પરની ટાંકીઓ નડતરરૂપ હોય છે, જ્યારે એક બિલ્ડિંગની અગાશી ઉપર લિફ્ટનો ટોચનો ભાગ નડતરરૂપ છે. 4 બિલ્ડિંગોમાં એલ&ટી કોલોની, મગદલ્લા, શ્રી સર્જન પેલેસ, ફ્લોરેન્સ અને રવિરત્ન એપાર્ટમેન્ટનું બાંધકામ નડતરરૂપ છે. રહીશોએ નડતરરૂપ ભાગને સ્વૈચ્છિક રીતે તોડી પાડવા તૈયારી દર્શાવી છે, પરંતુ હાલ ચોમાસું છે, ઓવરહેડ ટાંકીઓ નડતરરૂપ છે, જેથી 12 થી 15 દિવસનો સમય આપવા માંગણી કરી છે. આ બાબતે કલેક્ટરને રજૂઆત કરાશે. જો મંજૂરી મળે તો તે પ્રમાણે સમય આપવામાં આવશે. એરપોર્ટની સેફટીને લઈ ચિંતાજનક માહિતી બહાર આવી છે. એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવાનાએ કહ્યું હતું કે ઓએનજીસીના પત્રમાં ભવિષ્યમાં અકસ્માત થવાની શક્યતા જોવા મળે છે. રનવેની બંને બાજુથી ઓએનજીસીની 36 અને 42 ઇંચની ગેસ પાઇપલાઇનો પસાર થાય છે, જે 1.5 થી 2 મીટર ઊંડે છે. ઓએનજીસીએ કહ્યું છે કે આ લાઇનો હાલ વપરાશ માટે યોગ્ય હોવાનું પ્રમાણપત્ર છે, પણ એક વૈજ્ઞાનિક સંસ્થાની ભલામણ મુજબ આ લાઇન પરથી ફ્લાઇટોની અવરજવર ટાળવી જોઈએ. ઓએનજીસીના જવાબ ઉપર ઇઝાવાએ કહ્યું હતું કે જો ફ્લાઇટના લેન્ડિંગ કે પછી ટેકઓફ સમય આગળ વધી જાય તો મોટો અકસ્માત થાય તેવી શક્યતા છે. પાઇપલાઇન પરથી ફ્લાઇટોનું ઓપરેશન નહીં થવું જોઈએ, જેથી સ્પષ્ટ થાય છે કે આ પાઇપલાઇન અસુરક્ષિત અને નાજુક સ્થિતિ છે. 601-602 નોટિસ મળી, અમે બધા ભેગા થયા, એની ચર્ચા વિચારણા થઈ. મ્યુનિસિપલ કોર્પોરેશનના અને ગવર્મેન્ટના જે બી છે એમના સાથે જ છે અમે, પણ અમને પણ સમય જોઈએ. કદાચ પાણીની ટાંકીનો સવાલ છે 7 દિવસમાં, એટલા 7 દિવસમાં બધું કામ કંઈ પૂરું થઈ જવાનું. અમે બધા જ તમારા નિર્ણયો સાથે છે. તમે મને નોટિસ કરી છે, તમે નિર્ણય જો યોગ્ય છે તો અમે કરશું જ, ના નથી અમારી બિલકુલ, પણ તમે બધાનું સર્વે પૂરું કરો ને સર્વે પછી એક સાથે જ કરાવો ને. અમે ફક્ત એક બિલ્ડિંગનું કરીએ એનાથી કંઈ નિરાકરણ નથી આવવાનું. તમારે બાકીની 25 બિલ્ડિંગ છે એ બાકી છે, બરોબર. બધાનું એક સર્વે સારે પૂરું થઈ જાય ને પછી બધાને કરો ને બધા તમારા સાથે જ છે. જો નડતરરૂપ છે ને કદાચ પ્રોબ્લેમ આવે, પ્લેનને પ્રોબ્લેમ આવે, અમને અમારી જાનનો પણ જોખમ છે, તો અમે તો સત્વારે કરશું, પણ જરા બધાનું પૂરું કરો ને એ હિસાબે અમારું સહકાર જોઈએ તમને, તો તમારો સહકાર પણ અમને 100% જોઈશે, એવી સરકારને નમ્ર અપીલ છે. કે 7 દિવસની અંદર નડતરરૂપ બાંધકામ અમારે તોડી પાડવાનું છે. એ ખૂબ જ 7 દિવસની અંદર એ તોડી પાડવું ખૂબ જ અઘરું છે. આજે અમારે કોઈ પ્રોફેશનલ આર્કિટેક્ટ કે કોઈનો ઓપિનિયન લેવો હોય તો બી આજે 4 દિવસે તો કોઈકની અપોઇન્ટમેન્ટ મળતી હોય છે. એટલે સરકારશ્રીને અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જો બધાનો સર્વે એક જોડે થાય, બધાનું એક સાથે તમે સોલ્યુશન આપો, પછી તમે પગલાં લો. એટલે અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે અમને 2 મહિનાનો ટાઈમ આપવામાં આવે, જેમાં અમે અમારો પક્ષ પણ મૂકી શકીએ સરકાર સમક્ષ અને અમે કોઈક આર્કિટેક્ટ કે કોઈક પ્રોફેશનલ્સની સલાહ પણ લઈ શકીએ. થેન્ક યુ.